હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તમે બધાએ તો મેદાની મેગી કે નૂડલ્સ ખાધી હશે, પણ તમે કદી ઘઉંના લોટની એટલે કે રાતનો વધેલો કે બપોરનો વધેલા લોટમાંથી તમે કદી મેગી નૂડલ્સ ખાધી છે? ના? તો ચાલો આજે હું તમને એક નવી રેસીપી બતાવું। તો મારી જોડે અહીંયા બપોરનો વધેલો લોટ છે, લગભગ 5-6 રોટલીનો। તો આ લોટના આપણે મેગી નૂડલ્સ બનાવીશું અને આ નૂડલ્સ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ કોઈ ફેર નથી પડતો। તો એના માટે સૌથી પહેલાં આપણે લગભગ 1 લીટર જેટલું પાણી ગરમ કરીશું। એની અંદર મીઠું અને 1 ચમચી તેલ અને નૂડલ્સ તૂટે નહીં એના માટે આપણે વિનેગર 1 ચમચી એડ કરીશું। હવે જો આપણી પાસે જે સેવ પાડવાનો સંચો હોય છે એની અંદર આ લોટને આપણે ભરી લેવાનો છે। અહીંયા લોટને થોડો કાઠો રાખવાનો છે, એટલે કે કઠણ રાખવાનો છે અને આ રીતે સંચામાં ભરી લેવાનું છે। અહીંયા મેં થોડી જાડી મોટી લીધી હતી કે જાડી સેવવાળો, પણ તમે નાની સેવવાળી જાડી પણ યુઝ કરી શકો છો। તો અહીંયા લગભગ 7 થી 8 મિનિટ આપણે એને ગરમ પાણીમાં ઉકાળવાની છે અને તમે જુઓ છો કે આપણે વિનેગર એડ કર્યું ને એટલે આપણી નૂડલ્સ તૂટી પણ નહીં। આ એક એનો ફાયદો છે। તો 6 થી 7 મિનિટ ઉકાળ્યા પછી એને આપણે એની ઉપર ઠંડુ પાણી એડ કરીશું, અથવા તો તમે બાઉલમાં ઠંડા પાણીની અંદર એડ કરી શકો છો કે જેથી એની કુકિંગ પ્રોસેસ અટકી જાય। હવે આપણે કડાઈમાં 2 ચમચી તેલ લઈશું। જે રીતે આપણે નૂડલ્સનો વઘાર કરીએ છીએ એ રીતે જ આપણે મસાલો કરવાનો છે। તો એની અંદર આદુ, મરચાં અને લસણ એડ કર્યા છે, એને સારી રીતે સાંતળી લઈશું। ત્યારબાદ હું એક નાની ચોપ કરેલી ડુંગળી, કેપ્સિકમ એડ કરીશું અને એને સાંતળશું। ત્યારબાદ તમે આમાં ગાજર કે કોબીજ પણ એડ કરી શકો છો। તો અહીંયા આપણે કોબીજ લીધી છે। ત્યાર સ્વાદ પ્રમાણે મીઠું, ½ ટીસ્પૂન કાળા મરી પાવડર અને 2 ટીસ્પૂન સોયા સોસ લીધો છે। ત્યારબાદ 2 ચમચી કેચઅપ એડ કરીશું અને 1 ચમચી શેઝવાન ચટણી અથવા તો રેડ ચીલી સોસ પણ એડ કરી શકો છો। હવે એને સારી રીતે મિક્સ કરીશું। તમે અહીંયા જોઈ શકો છો કે આપણા નૂડલ્સ એકદમ સરસ છૂટા છૂટા છે, ચોંટી ગયેલા નથી। તો એને એડ કરીને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બહારના જેવો જ કલર અને એકદમ સરસ છૂટી છૂટી બહાર જેવી બની છે। તો તમારા નાના બાળકોને જો મેદાની વસ્તુ ખવડાવો એના કરતાં આ ઘરની બનાવેલી નૂડલ્સ વધારે ટેસ્ટી લાગશે અને હેલ્ધી પણ રહેશે। તો એને આપણે સર્વ કરીશું અને તેની ઉપર તમે લીલી ડુંગળી કે એના પાનથી પણ ગાર્નિશ કરી શકો છો। તો આ રીતે તમે ઘરે બનાવેલી હોમમેડ નૂડલ્સ બનાવશો તો તમારા બાળકો પણ હસે ખાશે અને મમ્મીઓને ટેન્શન પણ નહીં રહે કે મારા છોકરાઓ મેદો ખાય છે। તો તમને મારી આ રેસીપી કેવી ગમી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મળીશું એક નવા વિડીયો સાથે।